મા ઉમિયા ધજા મહોત્સવ નિમિત્તે ઐતિહાસિક કપડવંજથી ઊંઝા રીલે દોડના પ્રચાર પ્રસાર અંતર્ગત અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં સભાઓમાં યોજાઈ. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા આયોજિત મારી એક ધજા શ્રદ્ધાના શિખર પર ધજા મહોત્સવને કપડવંજથી ઊંઝા 205 કિલોમીટર રીલે દોડનું આયોજન કરવામાં આવેલ છે. મા ઉમિયાના ઐતિહાસિક મહોત્સવને ઐતિહાસિક અને અલૌકિક બનાવવા માટે સુંદર આયોજનની રૂપરેખા તૈયાર કરવા માટે તારીખ 28/8/2024 બુધવારે અરવલ્લી જિલ્લાના ગામ પુસરી અને ગામ કિશોરપુરા, જ્યારે સાબરકાંઠા જિલ્લાના ગામ રણાસણમાં શ્રી ઉમા કોલ્ડ સ્ટોરેજ 20 ગામ મોડાસિયા કડવા પાટીદાર સમાજ હિંમતનગરના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ખાસ મીટિંગ યોજવામાં આવી હતી. આ સભામાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના સંગઠન ને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી મનુભાઈ પટેલ, શ્રી પીએ પટેલ, શ્રી તુષારભાઈ પટેલ ઉપરાંત 20 ગામ મોડાસિયા કડવા પાટીદાર સમાજ હિંમતનગરના તમામ હોદ્દેદારશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, પ્રતિનિધિશ્રીઓ તથા મોડાસા કડવા પાટીદાર સમાજના ભાવિક ભક્તો અને ગામના ગામવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં તારીખ 13/9/2024 દિવસે કપડવંજથી ઊંઝા રીલે દોડ સમયે જિલ્લાની હદ પ્રવેશ શરૂઆતથી જિલ્લાની હદ પૂરી થાય ત્યાં સુધી રીલે દોડ અને મા ઉમિયાના રથનું ભવ્ય સ્વાગત સાથે પ્રસંગની ભવ્ય ઉજવણી કરવાનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો હતો. તારીખ 13/9/2024 રાત્રે હડિયોલ ગામે રાત્રિના રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ તમામનો સરભરા ખર્ચ ભોજન વ્યવસ્થા સાથે તમામ વ્યવસ્થા મોડાસા કડવા પાટીદાર સમાજ તરફથી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તેમજ રણાસણ ખાતેની સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ ધજા મહોત્સવ અને કપડવંજથી ઊંઝા રીલે દોડ સંબંધિત સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. જેમાં મા ઉમિયા ધજા મહોત્સવના સમગ્ર આયોજન સંબંધિત તેમજ કપડવંજથી ઊંઝા રીલે દોડ જે તારીખ 13/9/2024 ના રોજ કપડવંજથી સવારે 9 વાગે રીલે દોડનું પ્રસ્થાન પ્રારંભ થશે, જે બાયડ, તેનપુર, પુસરી, કિશોરપુરા, રણાસણ, હડિયોલ, હિંમતનગર, વિજાપુર, વિસનગર થઈને તારીખ 14/9/2024 ના રોજ સવારે 9 વાગે ઊંઝા ખાતે સમાપન થશે, જે 205 કિલોમીટર લંબાઈમાં ઐતિહાસિક 20,005 મીટર પૂર્ણ કરશે, જે એક વર્લ્ડ રેકોર્ડ બનશે. આમ આ ઐતિહાસિક પ્રસંગ ના ભૂતો ન ભવિષ્યથી બની રહેશે. મારી એક ધજા શ્રદ્ધાના શિખર પરના નાદ અને મા ઉમિયાજીના જયઘોષ સાથે સભાનું સમાપન કરવામાં આવ્યું હતું. જય શ્રી ઉમિયા. રાજુભાઈ ડી પટેલ, મીડિયા કન્વીનર, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24.